દેશભરમાં નવકાર મહામંત્ર દિવસની ઉજવણી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ। પ્રધાનમંત્રીએ કહ્યું, નવકાર મંત્ર જનથી જગત સુધીની યાત્રા। અમદાવાદમાં જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત નવકાર મહામંત્ર કાર્યક્રમમાં જોડાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। વિદેશ યાત્રાના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પહોંચ્યા સ્લોવાકિયા। સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીની સહિત અન્ય પ્રમુખ રાજનેતાઓ સાથે કરશે મુલાકાત। દેશભરમાં નવો વક્ફ કાયદો લાગુ। પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ કાયદાના વિરોધમાં હિંસા। 10 એપ્રિલ સુધી ઇન્ટરનેટ સેવા બંધ। કલમ 163 લાગુ। પોલીસે સ્થિતિ પર મેળવ્યો કાબુ। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજ દરોમાં કરી શકે છે ઘટાડો। 2 દિવસની સમીક્ષા બેઠક બાદ આરબીઆઈ જાહેર કરી શકે છે નવા વ્યાજ દર। સતત બીજી વાર રેપો રેટમાં ઘટાડાની આશા। હવામાન વિભાગની આગાહી। 10 એપ્રિલ સુધી નહીં મળે ગરમીથી રાહત। સુરેન્દ્રનગર અને રાજકોટમાં નોંધાયું 44 ડિગ્રી તાપમાન। અમદાવાદ, ભુજ, અમરેલીમાં 43 ડિગ્રી તાપમાનમાં શેકાયા લોકો। આજે કચ્છ જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ। રાજ્યમાં અંબાજી ખાતે રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનો પ્રારંભ। દેશના 28 રાજ્યોની 550થી વધુ બહેનો સ્પર્ધામાં લેશે ભાગ। મુખ્યમંત્રીએ કહ્યું, રાજ્યના ખેલાડીઓ ઓલિમ્પિક્સ 2026માં ભાગ લે તે માટે મજબૂત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ। અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર। અમેરિકાએ ચીન પર લગાવ્યો 104% ટેરિફ। નવા દરો આજથી જ થશે લાગુ। ટ્રમ્પે કહ્યું, જે પણ દેશ અમેરિકા સામે જવાબી કાર્યવાહી કરશે તેને ઊંચા ટેરિફનો કરવો પડશે સામનો। અને આઈપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો। ગઈકાલની મેચમાં પંજાબની ટીમે ચેન્નઈ સુપર કિંગ્સ 18 રને હરાવ્યું। આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સની સતત ચોથી હાર।